જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, શું તમે જીવનમાં સાચી ખુશી અને સંતોષ શોધી રહ્યા છો? શું તમે એવી કસોટીનો સામનો કરી રહ્યા છો જે તમને દિશાહીન અનુભવ કરાવે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અનમોલ ઉપદેશો વિશે વાત કરવાના છીએ. ગીતા ફક્ત એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવન જીવવાની એક કળા શીખવે છે. આ ઉપદેશો તમારા જીવનના દરેક પાસાને સ્પર્શીને તમને સાચું માર્ગદર્શન આપશે. આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે કોનાથી દૂર રહેવું જોઈએ અને કોના પર વિશ્વાસ કરવો જોઈએ, તમારા સુખ દુઃખને કેવી રીતે સંભાળવા, પરિવર્તનને કેવી રીતે સ્વીકારવું અને જીવનમાં નવી શરૂઆત કેવી રીતે કરવી, એકલતાનો સામનો કેવી રીતે કરવો અને ઈશ્વરનો સાથ કેવી રીતે અનુભવવો, અભિમાનથી કેવી રીતે બચવું અને કર્મનું સાચું મહત્વ શું છે, તમારા સન્માનનું રક્ષણ કેવી રીતે કરવું અને સૌથી મહત્વપૂર્ણ, તમારા મન પર નિયંત્રણ રાખીને જીવનમાં સફળતા કેવી રીતે મેળવવી. આ ઉદ્દેશો તમારા જીવનને એક નવી દિશા આપશે અને તમને શાંતિ અને સંતોષનો અનુભવ કરાવશે. તો રાહ શેની જુઓ છો? આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને હા મિત્રો, અમારી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો સાથે મળીને ગીતાના જ્ઞાનનો લાભ લઈએ અને આપણા જીવનને વધુ સાર્થક બનાવીએ. ગીતાના ઉપદેશો આપણને જીવનના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ: મોં પર મીઠાશ અને પીઠ પાછળ દુશ્મની રાખનારાઓથી દૂર રહો. જે લોકો તમારા મોં પર મિત્રતા દર્શાવે છે પરંતુ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડે છે, તેવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ચાણક્યએ આવા લોકોને એવા ઝેર ભરેલા ઘડા સાથે સરખાવ્યા છે જેના મુખ પર અમૃત લગાવેલું હોય છે અને તમે જેને અમૃત સમજીને પી જાઓ છો, વાસ્તવમાં તે ઝેર જ હોય છે. આવા દંભી લોકોને તમારા જીવનમાંથી ઝેરની જેમ કાઢી નાખવા જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ: સુખ દુઃખ દરેકને ન જણાવો. તમારી ખુશી અને તમારું દુઃખ દરેકના આગળ જાહેર ન કરવું જોઈએ. લોકો તમારી ખુશી પર નજર લગાડી દે છે અને તમારા દુઃખમાં તમારી મજાક ઉડાડવા લાગે છે. લોકોને તમારી ખુશીથી ઈર્ષા થાય છે અને તેઓ દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવા માટે હંમેશા તૈયાર હોય છે. દરેક આંસુ આંખમાં ન લાવશો, દરેક ઘા બધાને ન બતાવશો. અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરે છે, તેથી પોતાનું દરેક દર્દ બધાને ન બતાવશો. તમારા મનની હાલત ફક્ત તેને જ જણાવો જેને તેને સમજવાની સમજ હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ: નવું શરૂ કરવા માટે જૂનાનો નાશ જરૂરી છે. જીવનમાં કંઈક નવું શરૂ કરવા માટે ઘણીવાર જૂની વસ્તુઓનો સંપૂર્ણપણે અંત લાવવો પડે છે. શ્રી કૃષ્ણએ કુંતીને સમજાવ્યું હતું કે અધર્મ ખૂબ વધી ગયો હતો અને તેનો નાશ કરીને એક નવા યુગને લાવવા માટે જૂનાનો સર્વનાશ કરવો ખૂબ જરૂરી હતો. જેમ કે મહાભારતનું યુદ્ધ. જ્યારે કોઈ મહેલ પૂરી રીતે ભંગાર થઈ જાય છે, ખૂબ જૂનો થઈ જાય છે, તો તેને પૂરી રીતે તોડીને ફરીથી નવનિર્માણ થાય છે. આ જ રીતે તમારા જીવનમાં પણ જો તમારે કંઈ નવું કરવું છે તો જૂનાને પૂરી રીતે મિટાવવું પડશે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ: એકલતાથી ડરશો નહીં, ઈશ્વર હંમેશા તમારી સાથે જ છે. જ્યારે પણ તમે તમારી જાતને એકલા મહેસૂસ કરો ત્યારે આ સચ્ચાઈને બરાબર સમજી લેજો કે તમે દુનિયામાં એકલા જ આવ્યા હતા અને એકલા જ જશો. વાસ્તવિકતામાં અહીં કોઈ તમારું કાયમી હોતું નથી. જે મા બાપ આપણને જન્મ આપે છે તેઓ પણ આપણને એકલા છોડીને ચાલ્યા જાય છે, તો બીજાઓથી તો આશાય શું કરવી? જો કોઈ તમારો સાથ છોડી દે તો યાદ રાખજો, તે ઈશ્વર સદા તમારી સાથે છે. તે ક્યારેય તમારો હાથ છોડતો નથી. ખોટા લોકો સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. નથિંગ ઇઝ બેટર ધેન નોનસેન્સ, એટલે કે નોનસેન્સ લોકો સાથે રહેવા કરતાં સારું છે કે તમે એકલા જ રહો. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાંચમો ઉપદેશ: ધન, પદ અને બળનો અભિમાન ન કરો. ક્યારેય પોતાના ધન, પોતાના પદ અને બળનું અભિમાન ન કરવું જોઈએ. દુર્યોધનને પોતાની શક્તિ અને ધનનું ખૂબ અભિમાન હતું, જેના કારણે તેનો વિનાશ થયો. જે લોકો પોતાના પૈસાના અહંકારમાં કે શક્તિના અહંકારમાં બીજાઓને નીચા બતાવે છે, બીજાઓને દુઃખ પહોંચાડે છે, એક દિવસ તેમની તે જ ભૂલ તેમનો સર્વનાશ કરી દે છે. તેથી જીવનમાં તમે ભલે કેટલા પણ સફળ થઈ જાઓ, કેટલા પણ મોટા માણસ થઈ જાઓ, પરંતુ તેનું અભિમાન બીજાઓને ક્યારેય ન બતાવશો. શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો ઉપદેશ:
મૃત્યુ અટલ સત્ય છે અને કર્મનું મહત્વ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, જેને થોડા સમય માટે ટાળી શકાય છે, પરંતુ ખોટું સાબિત કરી શકાતું નથી. અને આ શરીર તો ભાડાના ઘર જેવું છે, જ્યાં આપણે થોડા સમયના મહેમાન છીએ. શરીર નશ્વર છે, પરંતુ આત્મા અમર છે. જે થવાનું છે તેને કોઈ ટાળી શકતું નથી, અને જે થવાનું જ નથી તેના વિશે શોક અને ચિંતા કરીને પોતાની મુશ્કેલીઓ વધારવા સમાન છે. વાસના, ક્રોધ અને લોભ આ નરકના 3 દ્વાર હોય છે. કોઈ પણ પુરુષાર્થ વિના તમે સારા ફળ અને સકારાત્મક પરિણામની કામના કરી શકતા નથી. જો તમે ધર્મના માર્ગ પર ચાલો છો તો પરિણામની ચિંતા કર્યા વિના પોતાના ધર્મનું નિર્ભયતાથી પાલન કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો ઉપદેશ. જ્યાં પ્રેમ અને ઇજ્જત ન હોય ત્યાં ન જાઓ. જ્યાં તમારા માટે પ્રેમ અને ઇજ્જત નથી ત્યાં ક્યારેય ન જવું જોઈએ. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલા શ્રી કૃષ્ણ પાંડવો તરફથી શાંતિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર ગયા હતા. દુર્યોધને તેમને પોતાના ઘરે આવવા અને ભોજન કરવા કહ્યું, પરંતુ શ્રી કૃષ્ણએ સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે દુર્યોધનનો સ્વાર્થ હતો, પ્રેમ નહીં. શ્રી કૃષ્ણએ કહ્યું કે માણસે કોઈના ઘરે ત્યારે જ જવું જોઈએ યા તો તેને ખૂબ પ્રેમ હોય, યા તો આપણા જીવનમાં કોઈ ખૂબ મોટી આફત આવી ગઈ હોય. તમારે ફક્ત તે જ જગ્યાએ રહેવું જોઈએ જ્યાં તમારી કદર હોય, તમને ઇજ્જત મળે અને જ્યાં તમને પ્રેમ મળે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 8મો ઉપદેશ. મૂર્ખ અને દુષ્ટ લોકોને જ્ઞાન ન આપો. મૂર્ખ અને દુષ્ટ લોકોને ક્યારેય જ્ઞાન ન આપવું જોઈએ. આનાથી તેમના અહંકારને ઠેસ પહોંચે છે અને તે તમારા માટે મનમાં વેરભાવ લઈને બેસી જાય છે અને સમય આવે તમને જ નુકસાન પહોંચાડે છે. મનુષ્ય જીવન ખૂબ દુર્લભ છે, તેને વ્યર્થ ન જવા દો. જીવનમાં એવા કર્મ કરો જે આવનારી માનવજાતિ માટે પ્રેરણા સ્ત્રોત બની શકે. જીવન ન તો ભવિષ્યમાં છે ન ભૂતકાળમાં, જીવન તો આ જ ક્ષણમાં છે. તેથી વર્તમાનને ખુશ થઈને જીવો. સારા કર્મ કરવાના અવસર ક્યારેય ન છોડો. કર્મ કરો, ફળની લાલસા છોડીને કર્મ કરનાર મનુષ્ય જ પોતાના જીવનને સફળ બનાવી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મો ઉપદેશ. ખરાબ સંગતથી બચો. તમે ભલે કેટલા પણ સારા હો, પરંતુ જો ખરાબ લોકો સાથે રહેશો તો તમારો પણ તે જ હાલત થશે જે ખરાબ લોકોની થાય છે. ખરાબ સંગત તમને પણ ખરાબ માર્ગે દોરી શકે છે અને તમારા સારા ગુણોને પણ નષ્ટ કરી શકે છે. તેથી હંમેશા સારા અને સકારાત્મક લોકોની સંગત કરો. સ્વયં પર નિયંત્રણ અને વિશ્વાસ કરો. જીવનમાં કોઈ પણ મુકામ પ્રાપ્ત કરી શકાય છે જ્યારે મનુષ્ય પોતાના મન પર નિયંત્રણ અને ખુદ પર વિશ્વાસ રાખીને આગળ વધે છે. નિર્બળતા અવશ્ય ઈશ્વર આપે છે, પરંતુ મર્યાદા મનુષ્યનું મન જ નિર્મિત કરે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે અર્જુન, એક સાચો યોગી પોતાના કર્મફળની ઈચ્છા કર્યા વિના કર્મને ધર્મ સમજીને પૂરી નિષ્ઠાથી કરે છે. પોતાને જીવનને યોગ્ય બનાવવું જ સફળતા અને સુખનો એકમાત્ર માર્ગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો ઉપદેશ. મનનો સ્વભાવ અને નિયંત્રણ. શ્રી કૃષ્ણ કહે છે કે મન એક વિચિત્ર કૃતિ છે. તે શરીરના કયા અંગમાં વસે છે તે કોઈ નથી જાણતું, પરંતુ આખું શરીર આ મનની ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરતું રહે છે. જો મન કંઈક ખાવાનું વિચારે તો વ્યક્તિ તેની ઈચ્છા પૂરી કરવાના સાધન શોધે છે. જો મન કોઈને શત્રુ સમજી લે તો વ્યક્તિ તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. જો મન કોઈથી પ્રેમ કરે તો તેની પ્રસન્નતા માટે હદ પાર કરવા તૈયાર રહે છે. પરંતુ જીવન સુખદ હોય તે માટે મનને ખાલી રાખવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે, એક વાંસળીની અંદર કંઈ નથી હોતું, ન રાગ ન દ્વેષ, છતાં તાર છેડવા પર સૂર નીકળે છે. તેમ મનને પણ ભાવનાઓથી મુક્ત રાખવું આવશ્યક છે. જો તમારા મનમાં કોઈ પ્રત્યે ક્રોધ કે ઈર્ષા ભરેલી હશે તો તમે ક્યારેય સાચા અર્થમાં ખુશ રહી શકશો નહીં. યાદ રાખો, મનમાં કંઈક ભરીને જીવશો તો મન ભરીને જીવી નહીં શકો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો ઉપદેશ. કર્મના ફળ અને ઈશ્વરીય સ્મરણ. મનુષ્યને પોતાના કર્મોના સારા અને ખરાબ ફળ વિશે વિચારીને ચિંતિત ન થવું જોઈએ. જે મનુષ્ય દરરોજ ખાવા, સૂવા, આમોદ પ્રમોદના કાર્યોમાં લીન રહે છે તે નિયમિત રૂપે યોગાભ્યાસ કરીને સમસ્ત ક્લેશથી છુટકારો મેળવી શકે છે. મનુષ્ય જે રૂપમાં ઈશ્વરને યાદ કરે છે, ઈશ્વર પણ તેને તે જ રૂપમાં દર્શન આપે છે. સજ્જન વ્યક્તિઓએ હંમેશા સારો વ્યવહાર કરવો જોઈએ, કારણ કે તેમના પદચિહ્નો પર સામાન્ય વ્યક્તિ પોતાના રસ્તા પસંદ કરે છે. જે મનુષ્ય જે દેવતાના વિશ્વાસ સાથે ભક્તિ કરે છે, હું તે વ્યક્તિને તે જ દેવતામાં દ્રઢતા વધારી દઉં છું.
બધા કામ છોડીને બસ ભગવાનમાં પૂર્ણ રૂપે સમર્પિત થઈ જાઓ, હું તમને બધા પાપોથી મુક્ત કરી દઈશ. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ભગવાન રામમાં શ્રદ્ધા રાખીને ભક્તિ કરે છે તો ભગવાન તેને રામના રૂપમાં દર્શન આપે છે. તેવી જ રીતે જો કોઈ શ્રી કૃષ્ણના શ્રદ્ધા રાખે છે તો કૃષ્ણના રૂપમાં. અહીં મુખ્ય વાત ભક્તિ અને શ્રદ્ધાની છે, સ્વરૂપની નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાનો 13મો ઉપદેશ, આત્માની અમરતા અને કર્મનું મહત્વ. હું બધા પ્રાણીઓના હૃદયમાં વિદ્યમાન છું. જે વ્યક્તિ મૃત્યુ દરમિયાન મારું નામ લે છે તે હંમેશા મારા જ ધામને પ્રાપ્ત થાય છે. ઇન્સાન હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, તે જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે. વ્યક્તિએ આત્મજ્ઞાન દ્વારા સંદેહરૂપી અજ્ઞાનતાને સમાપ્ત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી જે પરીક્ષામાં નાપાસ થાય છે તે પોતાના નસીબને દોષ આપે છે, પરંતુ તેણે એ સમજવું જોઈએ કે તેનું નસીબ તેના અભ્યાસના કર્મો દ્વારા જ બને છે. જો તે સખત મહેનત કરશે તો તેનું નસીબ આપોઆપ સારું બનશે. યાદ રાખજો, પોતાનાઓ સાથે સમયની ખબર નથી પડતી, પરંતુ સમયની સાથે પોતાનાઓની ખબર અવશ્ય પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો ઉપદેશ, વર્તમાન પર ધ્યાન અને મનનું નિયંત્રણ. જીવન વિશે આટલું ન વિચારો, જેણે જીવન આપ્યું છે તેણે પણ તો કંઈક વિચાર્યું હશે ને. તમારો વીતી ગયેલો કાલ ભલે કષ્ટોથી ભરેલો હોય, પણ આવનારો કાલ તમારા હાથમાં છે. મન અંધ હોય છે, તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન હોતું નથી. મન કંઈ જ નથી જાણતું અને સાચું માર્ગદર્શન પણ નથી આપતું. એટલા માટે તમે અંધ મનની વાતો માનીને જરૂરી કામોને ટાળવાનું બંધ કરો. તમે હંમેશા તમારી બુદ્ધિથી કામ લો, મનથી નહીં, કારણ કે અંધ મન હંમેશા તમને જરૂરી કામોને કરવાથી રોકી દે છે. ઉદાહરણ તરીકે, જો તમારું મન તમને સવારે વહેલા ઉઠીને કસરત કરવાથી રોકે છે અને કહે છે કે આરામ કર, તો તે મનની વાત ન માનો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરો અને સમજો કે કસરત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે. જ્યારે તમે બુદ્ધિ દ્વારા જરૂરી કામોને કરવાનું શરૂ કરી દેશો તો ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે. પરંતુ અત્યારે તમારું મન તમારો દુશ્મન બનેલું છે, જે તમને દિવસ પ્રતિદિન બરબાદ કરી રહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો ઉપદેશ, રહસ્યમયતા અને સફળતા. મનથી વિચારેલા કાર્યોને મોઢામાંથી બહાર ન કાઢો. જે પ્રકારે કોઈ ગુપ્ત મંત્રની રક્ષા કરે છે તે જ પ્રકારે પોતાના મોટા લક્ષ્યને મનમાં રાખીને તેની રક્ષા કરો. ચૂપ રહીને તે કામને પૂરું કરો અને ત્યારે જ બોલો જ્યારે કામ પૂરું થઈ જાય. ઉદાહરણ તરીકે, કોઈ મોટી બિઝનેસ ડીલ કરતા પહેલા તેના વિશે બધાને કહી દેવાથી તમારા પ્રતિસ્પર્ધીઓને જાણ થઈ શકે છે અને તેઓ તમારા માર્ગમાં અવરોધો ઊભી કરી શકે છે. કારણ કે અધિકતર લોકો પોતાની તકલીફથી દુઃખી નથી, જેટલા બીજાની તરક્કી જોઈને દુઃખી થાય છે. રડવું છોડો, સામાન્ય જીવનને સ્વીકારવું છોડો, ભૂતકાળ વિશે વિચારીને દુઃખી થવાનું છોડો, શું નથી તેની પરવા છોડો, કાલે શું થશે તેની ચિંતા કરવાનું છોડો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો ઉપદેશ, સંબંધો અને સકારાત્મકતા. એક વાત હંમેશા યાદ રાખો, પહેલા તો કોઈ મિત્ર પર વિશ્વાસ ન કરો. જો તમારા આસપાસ એવા કોઈ લોકો છે જેમની જીવનશૈલી સતત નકારાત્મક કાર્યોમાં લિપ્ત છે, તેઓ ગમે તેટલા નજીકના મિત્ર કેમ ન હોય, આજે નહીં તો કાલે તમને નુકસાન જરૂર પહોંચાડશે. તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે ખુદને નહીં બદલો. ઉદાહરણ તરીકે, જો તમે તમારા વજન ઘટાડવા માંગો છો પરંતુ તમારા મિત્રો તમને હંમેશા બહાર ખાવા જવા માટે પ્રોત્સાહિત કરે છે, તો તમારે એવા સંબંધોથી દૂર રહેવું જોઈએ જે તમને તમારા લક્ષ્યથી વિચલિત કરે છે. મોઢા પર સાચું બોલી દેનાર અને ગુસ્સો કરી લેનાર લોકો તે લોકો કરતાં કરોડો ગણા સારા છે જે તમારી સામે કંઈક બીજા છે અને પીઠ પાછળ કંઈક બીજા. શ્રીમદ ભગવદ્ ગીતાનો 17મો ઉપદેશ, ભગવાનની કૃપા અને મનનું નિયંત્રણ. બાળક શું ખાશે, શું પીશે, શું પહેરશે તેનું ધ્યાન બાળક નહીં તેની માં રાખે છે. આપણને શું ખાવું, આપણને શું આપવું અને શું ન આપવું તે ભગવાન પોતે જુએ છે. જૂઠ અને દેખાડાની ગતિ ગમે તેટલી તેજ હોય, પણ મંજિલ સુધી ફક્ત સાચું જ પહોંચે છે. લોકો રંગ બદલે છે, મુરલીવાળો સમય બદલી દે છે. મન એક સુંદર સેવક અને ખતરનાક સ્વામી છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મનને નિયંત્રિત કરી શકો છો તો તે તમને મોટી સફળતાઓ અપાવી શકે છે. જેમ કે કોઈ સર્જક પોતાના મનથી નવા વિચારો ઉત્પન્ન કરે છે, પરંતુ જો મન તમારા પર હાવી થઈ જાય તો તે તમને ખોટા રસ્તે દોરી શકે છે. જેમ કે ગુસ્સો કે લોભ. મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મ પર ચાલે છે.
જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે. જિંદગીમાં ક્યારેય પણ કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો ઉપદેશ: સમસ્યાઓનો સામનો અને બદલાવ. પોતાના જીવનની સમસ્યાઓ કોઈની સાથે વહેંચશો નહીં, કારણ કે 80% લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો. બાકીના 20% લોકો ખુશ થશે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે. કામયાબી તો ફક્ત તે જ હાંસલ કરે છે જે સમય અને પરિસ્થિતિઓ પર રોયા નથી. આ સંસારમાં કંઈ પણ સ્થાયી નથી. પોતાને ખૂબ વધારે તણાવ ન આપો, કારણ કે સ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય, તે બદલાઈ જશે. ઉદાહરણ તરીકે, જો તમે આર્થિક મુશ્કેલીમાં છો અને બધાને તેના વિશે કહો છો, તો મોટાભાગના લોકો સહાનુભૂતિ બતાવશે નહીં અને કેટલાક તો ખુશ થશે. તેના બદલે તમારી શક્તિ સમસ્યાના સમાધાન પર કેન્દ્રિત કરો. સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે. લોકો પણ, રસ્તા પણ, અહેસાસ પણ અને ક્યારેક આપણે ખુદ પણ. જે તે આજે બીજાઓ સાથે કર્યું છે તે જ કાલે તારી સાથે પણ થશે. આ જ નીતિનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 19મો ઉપદેશ: કદર અને આત્મસન્માન. બનવું હોય તો કોઈની કમી બનો, જરૂરત નહીં. જરૂરત તો કોઈ પણ પૂરી કરી શકે છે, પરંતુ કમી કોઈની કોઈ પણ પૂરી કરી શકતું નથી. કોઈને કંઈ પણ આપી ન શકો તો બસ દુઆ કરજો, કારણ કે દુઆ એ ભેટ છે જેના માટે અમીર પણ હાથ ફેલાવે છે. જરૂરતથી વધારે ઇજ્જત અને સમય આપવા પર લોકો તમને ગિરાયેલા સમજવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈના જીવનમાં એવી ખાલી જગ્યા પૂરી કરો જે બીજું કોઈ ન કરી શકે, તો તમારું મહત્વ ખૂબ વધી જાય છે. પરંતુ જો તમે તેમની ફક્ત જરૂરિયાત પૂરી કરો છો, તો તે તમને ભૂલી જશે. ક્યારેય પીઠ પાછળ તમારી વાત થઈ રહી હોય તો ગભરાશો નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 20મો ઉપદેશ: સફળતાનું રહસ્ય અને સ્વાર્થીપણું. યાદ રાખજો, સફળતા ક્યારેય માગવાથી નથી મળતી. માગવાથી ફક્ત ભીખ મળે છે. સફળતા મેળવવા માટે તમારે પોતાએ જ મહેનત કરવી પડશે. નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો, કારણ કે માણસ ઠોકરો પહાડોથી નહીં, પરંતુ પથ્થરોથી ખાય છે. પોતાની ભૂલ માન્યા વિના તમે ક્યારેય પણ સારા માણસ નથી બની શકતા. આપવાનું શરૂ કરી દો, આવવાનું ખુદ જ શરૂ થઈ જશે. ઇજ્જત પણ અને દોલત પણ. અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલ દેખાય છે, ન તો બીજાની સચ્ચાઈ દેખાય છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બિઝનેસમાં છો અને નાના ગ્રાહકોની અવગણના કરો છો, તો તમે ભવિષ્યમાં મોટી તકો ગુમાવી શકો છો, કારણ કે નાની ભૂલો પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. જીવનમાં જેટલી કઠિન પરિસ્થિતિઓ આવશે, તેટલા જ તમે મજબૂત બનતા જશો, અને જેટલા તમે મજબૂત બનતા જશો, જિંદગી તેટલી જ આસાન બનતી જશે. આ જ જિંદગીનો નિયમ છે. યાદ રાખજો, અપમાનનો બદલો લડાઈ કરીને નહીં, સામેવાળા કરતાં વધુ સફળ થઈને કરી શકાય છે. તો મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક મહત્વપૂર્ણ ઉપદેશો, જે આપણને જીવનના દરેક પડાવ પર સાચી દિશા બતાવે છે. અને મને આશા છે કે આ ઉપદેશો તમારા જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે. યાદ રાખો, ગીતાનું જ્ઞાન ફક્ત વાંચવા કે સાંભળવા પૂરતું નથી, પરંતુ તેને આપણા જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે આ ઉપદેશોને આપણા આચરણમાં લાવીશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા મંતવ્યો અને પ્રશ્નો અમને વધુ સારા વિડીયો બનાવવામાં પ્રેરણા આપશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, અને તમારા મિત્રો અને પરિવારમાં પણ શેર કરજો. આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ છીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને હંમેશા હસતા રહો, અને આ ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારતા રહો. જય શ્રી કૃષ્ણ.